મા ભગવતીના પાટોત્સવ નિમિત્તે આજે જે સંતવાણીનો પ્રોગ્રામ પાટીદાર સમાજ આયોજિત થરોડા ગામમાં રાખેલ છે, તો દરેક ધર્મપ્રેમી માતાઓ બહેનો આમંત્રિત મહેમાનો વેલકમ, પધારો, આપનું સ્થાન ગ્રહણ કરો. આપણા આમંત્રણને માન આપી આપણા લોક સાહિત્યકાર એવા રમેશભાઈ જોશી અહીંયા આવી ગયા છે. તો રમેશભાઈને કહીએ કે આપ સ્ટેજ ઉપર આવો અને થોડા જ સમયમાં આપણા કલાકારશ્રીઓ આજે આપણા આમંત્રણને માન આપીને જે કલાકાર આજના છે તો ટૂંક સમયમાં અહીંયા આવી રહ્યા છે. તે દરમિયાન આપણા રમેશભાઈ જોશી સાહિત્ય કલાકાર અહીંયા આવી ઉપસ્થિત છે. તો સ્ટેજ ઉપર આવો અને આપણી વાણીને પવિત્ર કરો અને આજુબાજુમાં જે કોઈ માતાઓ બહેનો જુવાન મિત્રો આમંત્રિત મહેમાનો હોય તો આગળ હરોળમાં આવીને આપણું સ્થાન આપણે ગ્રહણ કરીશું, જેથી કરીને આપણે આપણો આ સંતવાણીનો પ્રોગ્રામ સમયસર આપણે ચાલુ કરી શકીએ. તો વેલકમ, પધારો બધા રામેશ્વર ચોકમાં સૌ સાથે મળીને આ અમૂલ્ય ઘડીનો આપણે લાભ લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. લોક સાહિત્યકાર રમેશભાઈ જોશીને આપણે તાલીઓથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. રમેશભાઈ, આપણી વાણીને પવિત્ર કરો. એટલે હજી પણ ઘણા મિત્રો બેઠા છે અહીંયા ઓટલાના ટેકા લઈને. ટેકા મૂકી દો ભાઈ, માન મૂકી દે તું માનવી ને ધરી લે આજ તું ઉમિયા માનો ધ્યાન. રંગાઈ જા તું એક દિવસે એના રંગમાં, પછી રાખશે તારું ધ્યાન. તમે નું સંસારી માણસ આખો દિવસ સાહેબ ભજન ન કરી શકી. હરિ ભજનનું હાંડલું ચિત્તને ચાકડે ચડે, પછી નિભાડે ન નડે મોટી જાયું માનભા. તમે આખો દિવસ સંસારના ચક્રમાં કદાચ ભજનનો મોકો તમને ને મને ન મળતો હોય, પણ આવું એક સુંદર મજાનું આયોજન પાટીદાર સમાજે એક સત્સંગના માધ્યમથી જ્યારે આપણી વચ્ચે કર્યો હોય, ત્યારે તુલસીદાસ એમ કહેતા હોય કે એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાદકી કટે કોટી પાપ. હમણાં એક જણો મને કે મહારાજ હું ભજનમાં જાઉં છું, કથામાં જાઉં છું, અને જ્યાં જ્યાં ધર્મનું કામ હોય ત્યાં ત્યાં જાઉં છું, પણ મહારાજ મને ખબર નથી પડતી કે ભજન આપણને કામ ક્યાં આવે છે. 35 વર્ષથી કે હું પ્રોગ્રામમાં ભજન સાંભળવા જાઉં છું, પણ હજી સુધી મને ખબર નથી પડી કે ભજન મને ક્યાં કામ આવે છે. મેં કીધું ખબર નથી પડતી? તો કે ના. તો કે હવે મેં કીધું સાંભળ, ભજન તને ક્યાં કામ આવે ને મને ક્યાં કામ આવે છે. તમે હું સાહેબ રાત્રે 8 વાગે ખેતરે આંટો દેવા જઈએ ને 50-60 ની સ્પીડમાં હોન્ડા આવતી હોય અને એમાં ઓછી તો એમ કહેવાય કે રસ્તા વચ્ચે ખાડો આવી જાય કે કૂતરો આડો પડી જાય, અને એમાં સાહેબ આપણી હોન્ડા પડી જાય અને આપણે બચી જઈએ, આપણને કાંઈ ન થાય, ત્યારે સમજી લેવાનું કે આપણને ક્યાંક ભજન કામ આવી ગયો, ક્યાંક સત્સંગ કામ આવી ગયો છે. અલે દાસ સતારે કીધું છે કે મોગો મનુષ્ય દે નહીં મળે વારંવાર, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. સાચું કહું ને જૂઠું માને તો તારા મુવા કુટુંબને સંભાળ, કે ભાઈ તું ભજી લેને કીર્તાર. સાહેબ એટલે આખર મોડો વેલો ભજન તો કરવો પડે સાહેબ. જીવ ઉપર જમણા ફરે જેમ તિત્તર ઉપર બાજ, ઘડી પલકી ખબર નહીં તું કરે કલકી બાત. સાહેબ એટલે એટલા માટે સાહેબ એવો સુંદર મજાનો આયોજન હોય અને માં ભગવતી ઉમિયામાનો અને સુખના સાગર ભગવાન છે, જેનું લક્ષ્મી નારાયણ એવું નામ છે. જગદીશભાઈ, મારી બેબી જ્યારે 4થું ધોરણ ભણતી, 4થામાં, ત્યારે આ બેબી કીર્તન રોજ ગાતી. અમારા ઘરમાં 4 કીર્તન રોજ કરે મારા અને મારી છોકરીઓ એ કીર્તન કરે. એમાં એ મારી બેબી કીર્તન કરતી, સુખના સાગર ભગવાન છે, જેનું લક્ષ્મી નારાયણ એવું નામ છે,
એવી મનોહર લાગે છે એની મૂર્તિ, હવે અડગી ન રાખવું એને ઉરથી, એવા સુખના સાગર ભગવાન છે, જેનું લક્ષ્મી નારાયણ એવું નામ છે. જોગી વનમાં વસે છે એના કારણે, અનેક ભક્તો ઊભા છે એના બારણે, એવા સુખના સાગર ભગવાન છે, જેનું લક્ષ્મી નારાયણ એવું નામ છે. અને આમ તો આપણા શાસ્ત્રોમાં એમ કીધું છે કે નર એસી કરણી કરે નર સે બને નારાયણ, और नारी ऐसी करनी करे नारी से बने से लक्ष्मी. એટલે સાહેબ નર ને નારી બે આ પરંપરામાં હાલવા જોઈએ સાહેબ. હા, ખાલી એક પુરુષ હાલે તોય કામ ના આવે અને સ્ત્રી હાલે તોય કામ ના આવે. નર અને નારી બે લક્ષ્મી નારાયણ પરંપરામાં આપણે જોડાવા જોઈએ. એટલે કહેવાનો મતલબ એ છે મારો કે એવો ભગવાન લક્ષ્મી નારાયણનો પાટોત્સવ હોય અને જગતની જોગમાયામાં ઉમિયામાંનો સાહેબ પણ પાટોત્સવ હોય. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ, કોપી ખડંગ ધારણ કિયો માં કારણ અસુરાકાર. સાહેબ માં ઉમિયા કયો કે માં અંબા કયો કે માં આશાપુરા કયો કે માં રવેચી કયો સાહેબ, નામ ભલે ગમે તે હોઈ શકે પણ તત્વ તો એક ને એક છે સાહેબ. કહેવાનો મતલબ એ છે કે સાહેબ તમે ગમે તે નામથી માને પુકારો સાહેબ, ભારત વર્ષના ઇતિહાસમાં જ્યારે જ્યારે જે લોકોએ માની ઉપાસના કરી છે અને માને યાદ કર્યા છે, ત્યારે માં ક્યાંક ભવાની બની, ધન કુખ જીજા વાહિની. જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેડી ધારથી હિન્દુ ધર્મ રાખ્યો હતો અને પુત્રને પ્રકાર કરતી તું મરજે સમરે મેદાનમાં, અમ દેશની આરે રમણી તું અમર છો ઇતિહાસમાં. ઈ શિવાજી મહારાજ માં ભવાનીની ઉપાસના કરે, 21 દિવસ અરવલ્લીના પાળોમાં બેસી જાય, હે માં ભવાની, હે માં ભવાની, નમો બ્રહ્મ શક્તિ તું માં વિશ્વ માયા, નમો ધારની કોટી તું બ્રહ્માંડ કાયા, નમો વેદ વેદાંત માયસાઈશ્વરની, નમો રાજકાર અંક પે છત્ર ધરની, નમો પૌન રૂપી તું માં પ્રાણ દાતા, નમો જગત બક્ષી પલે જીવ દાતા, નમો દામની તાર તોડા રૂપાળા, नमो घजती कलिका मेघ माड़ा, ही रमे रास होम के बाड़ा हुलासी, ई पूरे साथिया के एक रंगे प्रकाशी, ई तू ही तू ही तू ही तू ही तू जानी मती यथा मोरियती बखानी, नमो मा तू कागे ईश्वरी भद्रकाड़ी कलासोर धारी, रूपाड़ी कृपाड़ी दया से दासम के अंगे निहारो, भरोसो मुई एक मां भवानी तियारो, भरोसो मुई एक मां भवानी तियारो. ई जगदीशभाई शिवाजी महाराज 21 દિવસ માં ભવાનીની ઉપાસના કરે અને 21મી દિવસે માં ભવાની બોલે કે હે શિવા, તારા ભક્તિ ઉપર પ્રસન્ન થઈ ગઈ છું, માગી લે બાપ શિવા, માગી લે. ત્યારે શિવાજી મહારાજ બોલ્યો હતો કે હે માં, તું મને શક્તિ દે કે આ દેશમાં હું હિન્દુ ધર્મ બચાવી શકું સાહેબ. અને માં ભવાની આકાશમાંથી ફર 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 કરતી કેસરી કલરની ચૂંદડી મૂકી સાહેબ, અને એ ચૂંદડી શિવાજીના ગળામાં આવી અને એની તાકાતથી શિવાજી મહારાજ હિન્દુ ધર્મને બચાવી શક્યા હતા. કહેવાનો મતલબ એ છે જે લોકો શક્તિની ઉપાસના કરી છે સાહેબ, એના ઇતિહાસ અમર થઈ ગયા છે. એટલે વધારે મારે વાત નથી કરવી. તમે એનો માંદા પડીએ, દવાખાનામાં દાખલ થઈએ, 8 દિવસ ગ્લુકોઝના બાટલા ચડ્યા હોય, અનાજનું ટીપું, એક પાણી ટીપું પણ પેટમાં ગયું ન હોય, અને જગદીશભાઈ કોઈક સગોવાલો આંટો દેવા આવશે તો પહેલી વાત એ કરશે કે તારામાં શક્તિ નથી, થોડુંક જ્યુસ પી, થોડુંક મગનું પાણી પી, શક્તિ નથી. તો હવે વાત ક્યાં આવી? શક્તિ તો તમારા ને મારામાં હોય તો જ આપણે જીવન જીવી શકીએ. પણ તમારા ને મારામાં બે શક્તિ રહેલી, સુરી ઓર અસુરી, સારી શક્તિ અને ખરાબ શક્તિ. તો સારી શક્તિ જાગૃત થાય એટલા માટે માના મંદિરમાં જવું પડે, એટલા માટે માનો પાટ ઉત્સવ ઉજવો પડે, એટલા માટે માના ગુણગાન ગાવા પડે ભલા માણસ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી વચ્ચે કલાકાર મિત્રો પણ અહીંયા ધીમે ધીમે આવી રહ્યા છે. આપણી વચ્ચે ગુજરાતમાં જેનું એક આગવું નામ છે સાહેબ, વિવેક ખાંચલાજી સાહેબ, એને સાંભળો એક લાવવો છે. એવા વિવેકભાઈ પણ છેક સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે અને જે વર્ષોથી કચ્છમાં મારી સાથે અનેક કાર્યક્રમ આપી ચૂક્યા છે, એવા બિંદુબેન રામાનુજ, તેઓ પણ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. એટલે મારે ઘણી બધી વાતનો દોર કરવો છે, ખાલી માઇક ટેસ્ટિંગ કરું છું હજી તો, ખાલી મને થોડુંક વાતાવરણ થરાવાળાનું સેટ થવા દો પછી. હા, એટલે ઘણી બધી વાતો કરશું, પણ એક મને સૂચન સારું મળ્યું નથી કે આજે સંતવાણી નિમિત્તે, ભજન નિમિત્તે જે કંઈ આવક થશે, જે કંઈ ગોળ થશે, એ તમામ સારા કામમાં વાપરવામાં આવશે. ચાહે મંદિરનો વિકાસનું કામ હોય કે ચાહે કોઈ ધર્મનું કામ હોય, એમાં વાપરવામાં આવશે. એટલે સતી તોરલ કે મરું પણ માગું નહીં, અપને તન કે કાજ. અને આમ તમને કચ્છમાં જુઓ ને સાહેબ, તો સાહેબ આપણા દાડમ છે ને, દાડમ કાં દુર્ગાપુરના વખણાય, કાં થળાવાળાના વખણાય સાહેબ.
ધર્મથી બસ. અમારી બાજુ દાડમના વેપારી આવ્યા છે, અમે ચર્ચા કરતા હોય તો ઈ કે થડાવડા કાં દુર્ગા, એટલે મેં તો થડાવડા છે શું એવું બધું. આજે મને ખબર પડી કે સાહેબ અહીંયા માં ઉમિયામાના ધજાના 35 લાખ સુધી ચડાવા થયા છે સાહેબ. 35 લાખ સુધી ચડાવો થયો સાહેબ. એક વખત દાતાને જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. હા હા, એટલે એ દાડમની તાકાત છે, માં ઉમિયાની કૃપાની તાકાત છે. નકા મારો દોસ્તાર બહુ લોભીઓ સાહેબ. અને ઘણા ઘણા જગદીશભાઈ માણસો એવા હોય કે અમારી પાસેથી મફતમાં બધું કામ પતાવી લે. હું મુંબઈ પ્રોગ્રામમાં ગયો, માઉલી હોલ માટુંગામાં માઉલી હોલમાં પ્રોગ્રામ કરવા ગયો સાહેબ. એમાં કાર્યક્રમ શરૂ થયો ને એટલે એક છોકરો 5 વર્ષનો મંચ ઉપર આવી ગયો. એટલે મેં કીધું બેટા તું ખોવાઈ ગયો કે તારા પપ્પા ખોવાઈ ગયા? આવા દો. એ કે અંકલ મારા પપ્પા ખોવાઈ ગયા છે. મેં તો બેટા તારા પપ્પાનું શું નામ છે? એ કે અશોકભાઈ. એટલે મેં માઇકમાં એનાઉન્સમેન્ટ કર્યો, મેં તો અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવે, એનો બાબો રાહ જુએ છે. કોઈ આવ્યો નહીં ભાઈ. એક રાઉન્ડ પૂરો થયો. આવો આપણી વચ્ચે વિવેકભાઈ સાંચલા છેક સુરતથી બધા છે. જોરદાર તાળીઓથી આપણે વિવેકભાઈને વધાવી લઈશું. ગુજરાતની ધરતીમાં લોક સંગીત અને લોક ડાયરામાં જેનું આગવું નામ છે એવા વિવેકભાઈને આપણે યાત્રેથી આવકારીએ છીએ. અને એવા જ આપણા બેન શ્રી બિંદુબેન રામાનુજ, તેઓ પણ ભજનની દુનિયામાં નાની ઉંમરમાં એક આગવું નામ ઊભું કર્યું છે. એવા બિંદુબેનને પણ તાળીઓથી આપણે વધાવી લઈએ સાહેબ. એટલે છેલ્લી વાત કરીને પછી આપણે ગણપતિ વંદના તરફ આગળ વધવું છે. એટલે વાત એ કરતો હતો કે છોકરો મંચ ઉપર આવી ગયો, એક રાઉન્ડ પૂરો થયો. એટલે મેં કીધું બેટા તું ખોવાઈ ગયો કે તારા પપ્પા ખોવાઈ ગયા? એ કે અંકલ મારા પપ્પા ખોવાઈ ગયા. શું નામ છે? એ કે અશોકભાઈ. એટલે મેં માઇક ઉપરથી એનાઉન્સમેન્ટ કર્યો, મેં તો અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવે સાહેબ. રાઉન્ડ પૂરો થયો ભજનનો. બીજી વખત જાહેરાત કરી, અશોકભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ ઉપર આવે, બાબો રાહ જુએ છે. કોઈ ના આવ્યો. પછી 2 વાગ્યા, રાત્રે 2. એટલે ઓલો છોકરો મારી બાજુમાં આવી ગયો. એ કે અંકલ તમને એક વાત કરું? મેં તું બેટા બોલ ને, શું વાત છે? એ કે અંકલ મારો પપ્પો એમ નહીં આવે. હે? એ કે અંકલ મારો પપ્પો એમ નહીં આવે. મેં તું કેમ આવશે? કે અંકલ તમે એમ બોલો, અશોકભાઈ કટલેરી વાળા, ગામ ભાંડુ, નિયર રેલવે સ્ટેશન, તો મારો પપ્પો આવશે. આપણે તો કચ્છના માણસ ને. એટલે મેં ફરીથી એનાઉન્સમેન્ટ કર્યો, મેં તો અશોકભાઈ કટલેરી વાળા, નિયર રેલવે સ્ટેશન, જ્યાં હોય ત્યાંથી કટલેરી વાળા અશોકભાઈ મંચ ઉપર આવે. કોઈ ના આવ્યો. સવારે જગદીશભાઈ પ્રોગ્રામ પૂરો થયો. સવારે પ્રોગ્રામ પૂરો થયો 4 વાગે સાહેબ. હા. અને છોકરો નીચે ઉતર્યો અને છોકરા એક ભાઈનો હાથ ઝાડ લીધો. મેં તો બેટા કોણ છે? કે મારા પપ્પા છે અશોકભાઈ. અરે મેં તો અશોકભાઈ તમે આખી રાત નીચે બેઠા હતા, મારી સામે બેઠા હતા. આખી રાત મેં એનાઉન્સમેન્ટ કર્યો, મેં તો અશોકભાઈ કટલેરી વાળા તમે આવ્યા કેમ નહીં? એ કે મહારાજ ન આવાય. મેં તો કેમ ના અવાય? એ કે આ પ્રોગ્રામ વાળા છે ને મારા ઘરે આવ્યા હતા. મને કે અશોકભાઈ 50,000 રૂપિયા લખાવો, પત્રિકામાં તમારું નામ નાખશું, તમારી જાહેરાત થઈ જશે. પણ મહારાજ આપણે એક પૈસો લખાવ્યા નહીં, ટકો ન લખાવ્યો. અને પ્રોગ્રામ શરૂ થયો એટલે છોકરાને મંચ ઉપર મોકલી આપ્યો. તમે આખી રાત મફતમાં અશોકભાઈ કટલેરી વાળા બોલ્યા. મહારાજ આપણું મફતમાં કામ થઈ ગયું, આવજો હવે કચ્છમાં મળશું. સાહેબ અમારી પાસેથી મફતમાં જાહેરાતો કરાવે એને તો ભગવાન પહોંચે. પણ આ તો થડાવાળા ગામનું આંગણું છે, પાટીદાર સમાજ છે. ઘણી બધી વાતો આપણે બીજા દોરમાં કરશું, પણ જ્યાં જ્યાં તમને મજા આવે ત્યાં ત્યાં સાહેબ વરસતા રહેજો. અને ત્યાં તો માં લક્ષ્મી નારાયણ અને માં ઉમિયામાનું જે મંદિર બનતો હોય અને એમાં તમે સદકાર્યમાં વાપરતા હો, ત્યારે 1 મિનિટની વાત પૂરી કરી દરેક મને ગણપતિ મહારાજના બેસણા કરાવવા છે. મારે વાત એ કરવી છે કે મુંબઈનો એક પટેલ, અને એ પટેલ સાહેબ મુંબઈમાં જઈને ખૂબ પૈસા કમાણો, ખૂબ એણે બિલ્ડિંગ લીધી, ખૂબ કારખાના નાખ્યા અને આખો વર્લ્ડ ટૂર કરી આવ્યો સાહેબ. આખી દુનિયા ફરી આવ્યો. પૈસા કમાતા દોડ ધકમાં સાહેબ સમય વીતતો ગયો. 60 વર્ષની ઉંમર થઈ ગઈ.
60 વર્ષની ઉંમર થઈ ગઈ. એક દિવસ સેક્રેટરીને બોલાવે કે સેક્રેટરી, આટલા બધા પૈસા કમાઈ ગયો, હવે બધું મારે માથે લઈ જવો છે, રસ્તો બતાવો. સેક્રેટરી કે શેઠ, માથે લઈ જવાય નહીં, કાં આપીને જાઓ ને કાં મૂકીને જાઓ, બીજી કાંઈ વ્યવસ્થા છે નહીં. નહીં કે સેક્રેટરી, આખી જિંદગી હેરાન થયો છું, બધું માથે લઈ જાઓ, રસ્તો બતાવો. સેક્રેટરી કે શેઠ, ડબલ કરવા હોય તો હું રસ્તો બતાવું, પણ માથે લઈ જવાનો રસ્તો મારી પાસે ન હોય. તમે કહેતા હો તો આ રસ્તો કોઈક સંત બતાવે, કોઈક સાધુ બતાવે, કોઈક વિદ્વાન બતાવે. હાલો આપણે કચ્છમાં જઈએ. અને સાહેબ, કચ્છમાં આવીને શેઠ અને સેક્રેટરી એક સંત મહાત્માની મઢુલી જાય છે. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ, એક ગુના તો ક્યાં કરે લાખો બક્ષી. સાહેબ, શેઠને વંદન કર્યા પછી શેઠે કીધું, શેઠ આજે તમે કેમ આવ્યા? સંત મહાત્માએ પૂછ્યું કે શેઠ, આજે તમે મુંબઈથી કેમ આવ્યા? એ કે બાપુ, એક પ્રશ્ન છે. કે શું? કે બાપુ, આટલા બધા પૈસા કમાઈ ગયો, બધું માથે લઈ જાવો છે. આખી દુનિયા એમ કે છે કે માથે લઈ જવાય નહીં, કે આપીને જાઓ ને કાં મૂકીને જાઓ, પણ મારે માથે લઈ જવા છે. ત્યારે કચ્છના સંત મહાત્મા બોલ્યા હતા કે માથે લઈ જવાય, એમાં શું મોટી વાત છે? અરે બાપુ, કે માથે લઈ જવાય કે લઈ જવાય, તો કે રસ્તો બતાવો, એટલા માટે કચ્છ આવ્યો છું. ત્યારે કચ્છના સંત મહાત્મા બોલ્યા હતા કે શેઠિયા, માથે લઈ જવાય તો પહેલા મારા પ્રશ્નનો ઉત્તર આપતું. કે બાપુ, શું પ્રશ્ન છે? કે તું અમેરિકા ફરવા ગયો છે? કે બાપુ, આખું વર્લ્ડ ફરી આવ્યો, આખો વર્લ્ડ ફરી આવ્યો. તો કે અમેરિકામાં આપણા પૈસા હાલે? તો કે ના હાલે. તો તું શું કરસ? તો કે આપણા પૈસા છે બેંકમાં નાખીએ અને ડોલરમાં કન્વર્ટ કરાવીએ. ભારતની કરન્સી અમેરિકામાં ડોલરમાં કન્વર્ટ કરાવીએ, પછી ડોલર અમેરિકામાં હાલે. તો કે આપણા પૈસા બેંકમાં નાખવાથી ડોલરમાં કન્વર્ટ થઈ શકે? કે થઈ શકે. તો કે શેઠ સાંભળ, ભગવાન તને પૈસા દીધા હોય તો ક્યાંક તું ધર્મના કામમાં વાપરી લે, ક્યાંક તું મંદિરના કામમાં વાપરી લે. સાહેબ, સારા કામમાં વાપરીશ એટલે તારું સારો પુણ્ય બંધાશે, સારો પુણ્ય બંધાશે એટલે તું મરીશ ને તારે પાપ અને પુણ્ય ભેગું હાલશે. સાહેબ, આજે તમને બધાને ભગવાનના કાર્યમાં પૈસા વાપરવાનો એક અવસર મળ્યો છે અને તમારા પૈસાને પુણ્યમાં કન્વર્ટ કરવાનો મોકો મળ્યો છે. એટલે વિશેષ કોઈ વાતો ન કરતા આપણે વિવેકભાઈ સાંચલાને વિનંતી કરીએ કે આવો ગઢવા ગણપતિ મહારાજના બેસણા કરાવો અને આપણે જોરદાર તાળીઓથી વિવેકભાઈને વધાવી લેશું. એ પહેલાં કંઈક સૂચના છે, એ કાકા આપશે. ધન્યવાદ. હાલો. બત્રીસમાં પાટોત્સવ નિમિત્તે આજે જ્યારે આપણા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાન અને મા ભગવતી ઉમિયાનો 32મો પાટોત્સવ રંગે ચંગે ઉજવી રહ્યા છીએ, ત્યારે સનાતન સમાજ પાટીદાર થરાવડા આમંત્રિત આજે ભવ્ય સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે. તો આજુબાજુથી પધારેલ આમંત્રિત મહેમાનો આ આમંત્રણને માન આપી અને આપણા બાર ગામથી પધારેલ આપણી દીકરીઓ, જમાઈઓ દરેક આ પ્રસંગમાં હાજરી છે. તો આપણી ભારતીય સંસ્કૃતિ મુજબ આવેલ મહેમાનો અને કલાકારોનું સન્માન કરવું એ આપણી એક સંસ્કૃતિ છે. તો આપણે આવેલ મહેમાનોનું સૌ પ્રથમ અહીંયા સન્માન કરીશું. ત્યાર પછી અહીંયા જે હાજર હશે આપણા આમંત્રણને માન આપી અને આપણા પાંચાળના પાટીદાર સમાજના 8 ગામમાંથી પધારેલા આપણા ભાઈઓ અહીંયા પણ પધાર્યા છે, તો એમનું પણ આપણે સ્વાગત કરીશું. તો આજે સરસ મજાનો 32મો પાટોત્સવ ઉજવાતો હોય ત્યારે એક વખત જોરથી, ભાવથી અને દિલથી આપણે જે જયકાર કરીશું. બોલીએ લક્ષ્મીનારાયણ ભગવાન કી. બહેનોમાંથી અવાજ ના આવ્યો, કેમ થયો? એ બાજુ અવાજ નથી પહોંચતો બેન. કુળદેવી ઉમિયા માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. તો સમયની સાથે આપણે ચાલવું છે, કારણ કે સમય કોની રાહ નથી જોતો. આપણે સંતવાણીનો પૂરેપૂરો લાભ લેવો છે. તો આજે આપણા આમંત્રણને માન આપી અને આપણા લોકલાડીલા અને જુવાન તરવૈયા એવા આપણા કલાકાર ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલા અહીંયા ઉપસ્થિત છે. તો વિવેકભાઈ સાંચલા પોતાનું સન્માન લેવા માટે ઊભા થાય. વિવેકભાઈ સાંચલાનું સન્માન થરાવડા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ કરમસિંહભાઈ છાપૈયાને કહીએ કે ભાઈ શ્રી વિવેકભાઈ સાંચલાનું સન્માન કરે. થરાવડા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ છાપૈયા.
બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી. ફૂલની કાંડી અને સાલથી વિવેકભાઈ સાંતલાનું સન્માન બાબુભાઈ છાભૈયા કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યાર પછી આપણા આમંત્રણને માન આપી જેમની મધુર વાણીનો લાભ આજે આપને મળવાનો છે. આપ અત્યારે મોબાઈલના યુગમાં જેમનું નામ સર્ચ કરતા હશો અને એમનો મધુર અવાજ, એમના સ્ટેજ પ્રોગ્રામ આપણે જોયા હશે, એવા બેન શ્રી બિંદુબેન રામાનુજ અહીંયા ઉપસ્થિત છે. તે બિંદુબેનનું સ્વાગત મહિલા મંડળના પ્રમુખ શ્રી મંજુલાબેન જગદીશભાઈ ધોળુ. વેલકમ, પધારો. બિંદુબેનનું સ્વાગત મંજુલાબેન જગદીશભાઈ. આજના લોક સાહિત્યના એવા આપણા રમેશભાઈ જોશી, જેને આપણે એકદમ નજીકથી તેમના પરિચિતમાં છીએ. આપણા પરસોત્તમ બાપુના આશ્રમે અને તેમજ ઘણા બધા કચ્છના પ્રોગ્રામમાં હાજર હોય છે. તો આપણા માંડવીના એવા ભાઈ શ્રી રમેશભાઈ જોશી સાહિત્યકાર, એમનું સ્વાગત કરશે સમાજના મંત્રી શ્રી હરેશભાઈ શામજીભાઈ ભગત. ત્યાર પછી તબલાના માણીગર એવા ભાઈ શ્રી કપિલગીરી. વેલકમ, આવો. કપિલગીરીનું સ્વાગત વિઠ્ઠલભાઈ માધવજીભાઈ નાકરાણી સમાજના ઉપપ્રમુખ શ્રી કરશે. ભાઈ શ્રી કપિલગીરીનું સ્વાગત. ત્યાર પછી એવા જ તબલાના બીજા ઉસ્તાદ દીપકગીરીનું સન્માન સમાજના સહમંત્રી શ્રી કીર્તિભાઈ અર્જુનભાઈ પોકાર. આવો કીર્તિભાઈ, આવો. ત્યાર પછી બેન્જો માસ્ટર ઉસ્તાદ ભાઈ શ્રી નિલેશભાઈ જેઠવા, તેમનું સ્વાગત કરશે. ભાઈ શ્રી ડાયલાલભાઈ ગંગદાસ, સમાજના સદસ્ય ડાયલાલભાઈ ગંગદાસ. કીર્તિભાઈ જરા ભાઈ બાજુમાં આવી જાય. દીપકભાઈ થોડી કષ્ટી આપીએ તમને. બેન્જો માસ્ટર નિલેશભાઈ જેઠવા, ડાયભાઈ ગંગદાસભાઈ, વેલકમ. બેન્જો માસ્ટર ભાઈ. ત્યાર પછી મંજીરાના વાદક એવા ભાઈ શ્રી મેહુલભાઈ મિસ્ત્રી અને બીજા મંજીરાના વાદક એવા ભાઈ શ્રી લાલજીભાઈ. યુવક મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ, આવો. યુવક મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ તેમજ યુવક મંડળના ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ શિવલાલભાઈ ભગત. મંજીરાના માણીગર એવા આપણા બંને ભાઈઓનું સ્વાગત આપણે કરી રહ્યા છીએ. આપણે તાળીઓથી વધાવીએ, કારણ કે જ્યારે આરાધી ભજન ગવાતા હોય એમાં એક તારો અને જે મંજીરાની મોજ છે ને, તે ઓરિજિનલ મોજ છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ઓટો પેડ ઉપર જે અહીંયા સાથ આપશે એવા ભાઈ શ્રી યોગેશભાઈનું સન્માન યોગ મંડળના મંત્રી શ્રી સુનિલભાઈ ભગત, આવો. જય હો. ત્યાર પછી જેનું કચ્છ અને ગુજરાતમાં જેમનું નામ છે, કારણ કે કલાકાર ભાઈઓનો જે સાચો અવાજ, સ્પષ્ટ અવાજ જે દૂર દૂર સુધી પહોંચાતા એવું વેગડ સાઉન્ડ અર્જણભાઈ અહીં ઉપસ્થિત છે. તો આવો, આપનું સ્વાગત. હિંમતભાઈ ડાયલાલ ભગત, વેગડ સાઉન્ડ હિંમત ડાયલાલ ભગત, આવો, વેલકમ.
ત્યાર પછી આપ સામા પડદા ઉપર જોઈ રહ્યા છો લાઈવ પ્રસારણ જે બંસીધર સ્ટુડિયો છે, તો બંસીધર સ્ટુડિયોનું સ્વાગત કરશે સુરેશભાઈ અને પ્રવીણભાઈ. આવો, વેલકમ. સંજયભાઈ, જયંતિભાઈ છાભૈયા, બંસીધર સ્ટુડિયો વાળાનું સ્વાગત કરશે. સંજયભાઈ આવો. ત્યાર પછી મંડપ સેવા માટે અહીંયા લાલાભાઈ હાજર હોય, અહીંયા હાજર હોય તો એમનું સ્વાગત કરશે સુરેશભાઈ ધોળુ. આવો, વેલકમ લાલાભાઈ. થરાવડાના નાના મોટા જે કાંઈ પ્રોગ્રામ હોય ત્યાં લાલાભાઈ અવશ્ય હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. ત્યાર પછી આવો સરસ મજાનો પ્રોગ્રામ હોય, જ્યાં ભજન હોય ત્યાં ભોજન હોય, તો એવા ભોજનના ઉસ્તાદ એવા અહીંયા બાવાજી પણ હાજર હોય તો વેલકમ. અહીંયા આવો, પધારો. મિલન બાવાજી હાજર છે ભાઈ. થરાવડા લક્ષ્મીનારાયણ ભગવાનના પૂજારી એવા નિલેશ મહારાજ. ત્યાર પછી થરોડા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ કરમસિંહભાઈ છાભૈયા, આવો અને આપનું સ્વાગત શ્રી યુવક મંડળના પ્રમુખ શ્રી મયુરભાઈ શાંતિલાલભાઈ છાભૈયા કરશે. મયુરભાઈ શાંતિલાલભાઈ નાકરાણી. બાબુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જ્યારે આવા સારા પ્રોગ્રામ હોય અને આપણું આમંત્રિત હોય અને એમની હાજરી ન હોય તો આપણા આમંત્રણને માન આપી અને મમુવાડાથી પધારેલ આપણા ભાઈ શ્રી હરિભાઈ જાંટિયા આજે અહીંયા ઉપસ્થિત છે, તો આવો આપનું સ્વાગત પાટીદાર સમાજના પ્રમુખ શ્રી બાબુભાઈ કરમસિંહભાઈ છાભૈયાને કહીએ કે હરિભાઈનું સ્વાગત કરે. હરિભાઈ જાંટિયા નાનો પ્રોગ્રામ હોય, સામાજિક પ્રોગ્રામ હોય કે ધાર્મિક હોય કે સામાજિક હોય, દરેક પ્રોગ્રામમાં એમની હાજરી હોય છે. જાણે આપણા પોતાના જ હોય એવા ભાઈ શ્રી હરિભાઈનું સન્માન બાબુભાઈ કરમસિંહભાઈ છાભૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ હરિભાઈ. ત્યાર પછી આપણા આમંત્રણને માન આપી અને આપણા આજુબાજુના ગામમાંથી પધારેલ આપણા કોટડા આથમણાના સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઈ કાનજીભાઈ ઉપસ્થિત છે અહીંયા, તો અરવિંદભાઈ આવો. અરવિંદભાઈનું સ્વાગત જગદીશભાઈ વિશ્રામભાઈ ધોળુ અરવિંદભાઈનું સ્વાગત કરશે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી. ત્યાર પછી કોટડા ઉગમણાના સમાજના મંત્રી શ્રી વિનોદભાઈ દેવસીભાઈ ધોળુ પણ અહીંયા ઉપસ્થિત છે, તો થરોડા પાટીદાર સમાજ વતી આપનું સ્વાગત કરી છે. વેલકમ, અહીંયા પધારો. પાટીદાર સમાજના સદસ્ય રમેશભાઈ દેવરામભાઈ ભગત વિનોદભાઈ દેવસીભાઈ ધોળુનું સ્વાગત કરશે. વેલકમ, પધારો વિનોદભાઈ. ત્યાર પછી મહેશભાઈ સોની માધાપુરી પધાર્યા છે, તો મહેશભાઈ પધારો, આપનું સ્વાગત કરશે મનસુખભાઈ વેલજીભાઈ છાભૈયા. મહેશભાઈ સોની. ખમરાથી પધારેલા કેશુભાઈ
આવો. કેશુભાઈ હરજીભાઈ પોકાર એમનું સ્વાગત કરશે શિવલાલભાઈ ગંગદાસભાઈ ભગત. વેલકમ. આવો શિવલાલભાઈ. અહીંયા પાંતિયાના કોઈ પ્રતિનિધિ આવ્યા હોય અરવિંદભાઈ ખીમજીભાઈ ગોરાણી અહીંયા હાજર છે, તો આવો. પાંતિયા સમાજ વતી થરાવડા ગામ આપનું સ્વાગત કરે છે. અરવિંદભાઈનું સ્વાગત અરવિંદભાઈ મણીલાલભાઈ છાભૈયા, સમાજના સદસ્ય એવા અરવિંદભાઈ મણીલાલભાઈ છાભૈયા અરવિંદભાઈનું સ્વાગત કરશે. આજુબાજુના આપણા ખેડૂતના કોઈ પ્રતિનિધિ હોય તો એ પણ આવી શકે. સંગમનેરથી પધારેલા આપણા પ્રભુ પટેલ, પ્રભુભાઈ આવો. પ્રભુભાઈનું સ્વાગત મનસુખભાઈ નારાયણભાઈ ભગત. મનસુખભાઈ નારાયણભાઈ ભગત આવો. સંગમનેરથી પધારેલ પ્રભુભાઈનું સ્વાગત કરીએ આપણે. શાંતિભાઈ જેઠાભાઈ આવો. મનસુખભાઈની ઉપસ્થિત નથી, પ્રભુભાઈનું સ્વાગત કરીએ. ત્યાર પછી આપણા ફ્રૂટ માર્કેટના એવા આદિપુરથી પધારેલ આપણા ઇન્દ્રસિંહજી જાડેજા, જેપીભાઈ અને ઇન્દ્રસિંહભાઈ જાડેજા આવો. પ્રકાશભાઈ શિવલાલભાઈ ભગત આવો. પંકજ રણછોડભાઈ ભગત બંને ભાઈઓ આવો. અને આપણા ફ્રૂટ માર્કેટના વેપારી શ્રીઓનું આપણે સ્વાગત કરીએ. ખૂબ ખૂબ ધન્યવાદ છે. આપણે તાળીઓ વગાડી, કારણ કે આ તો આપણી દાડમની ખેતીના વેપારી. જેટલા વેપારી વધુ આવશે એટલા વધુ ભાવ મળશે આપને. જય હો. તો ફૂલ અને સાલથી આપણે દરેક મહેમાનોનું સ્વાગત કર્યું અને અત્રે આમંત્રણને માન આપી દરેક મહેમાનો, માતાઓ, બહેનો, જમાઈઓ, દીકરીઓ પધારે છે. તો ફરીથી પાટીદાર સમાજ વતી હૃદયસ્થ આપ સૌને આવકાર સાથે આપ સૌનું દિલથી પાટીદાર સમાજ સ્વાગત કરે છે. આપણે સૌ સાથે મળીને આ સંતવાણીનો પૂરેપૂરો આપણે લાભ લઈએ. તો સમયને ધ્યાનમાં રાખી હવે આપણે સંતવાણીના દોરને આગળ ધપાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. એકવાર ફરીથી આપણે જયઘોષ સાથે ત્યાર પછી આપણે આપણો પ્રોગ્રામ અહીંયા ચાલુ કરવા જઈ રહ્યા છીએ. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માત કી. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે સંતવાણીના દોરને આગળ ધપાવીશું. વેલકમ. વિવેકભાઈ સાંતલા, વાહ, યંગ છે આજે વિવેકભાઈ. મીઠા મધુરા પ્રભાતિયા ભલે ઉગે રવિ સૂરજભાણ. તો અમારા યુવાનોનો થનગનાટ અને આપનો થનગનાટ આજે આપણે મોજ કરવાની છે. તો વેલકમ, પધારો વિવેકભાઈ સાંતલા ભજનીક. આપણે એમને તાળીઓથી વધાવીએ. વાહ, જય હો. જ્યારે આવા સરસ મજાના ભગીરથ કાર્ય થતા હોય, પાટોત્સવ ઉજવાતા હોય, અમને જેમના એક એક રૂવાડામાં 33 કરોડ દેવનો વાસ છે એવું ગૌ માતાના ચારા માટે આજે 25મી સાલ છે. 30મી સાલ સુધી
ગાય માતાને થરાવડા નાના અને થરાવડા ગામ મોટાના ગાયો માટે ચારાના દાતા છે રમેશભાઈ વેલજીભાઈ છાભૈયા, એમને તાલીઓથી વધાવીએ. દર વર્ષે પાટોત્સવમાં એમના તરફથી બંને ગામની ગાયોને નીણ આપવામાં આવે છે અને સતત 2030 સુધી આ સેવા આપશે. ખૂબ ખૂબ ધન્યવાદ છે દાતાઓશ્રીને, ખૂબ ખૂબ હૃદયપૂર્વક ધન્યવાદ, આભાર.
प्रेम जी बोलो सदगुरु महाराज की बधाने विनंती से पोतपोताना हाथ ऊंचा કરીને એવી ચકાચક જય બોલાવું છું સાહેબ બોલ કુળદેવી ઉમિયા માત की लक्ष्मी नारायण देवनी रामचंद्र भगवान की द्वारिकाधीश की ओम नमः पार्वती पति गुरुपद पंकज पूजता गुरुपद पंकज पूजता हे चौद लोक पूजाय शिव विरंचित शारदा मारा गुरु तना जस गाय शिव विरंचित शिव विरंचित शारदा मारा गुरु तना जस गाय तो सरस्वत स्नेह में जपानी गुणपति ला सरसत स्नेह में जपाने गुणपति लागू पाए ईश्वर ईश आराधवा मन सुध बुध करो सहाय ईश्वर ईश्वर ईश आराधवा ने मन सुध बुध करो सहाय तो सरस्वती सुर दीजिए सरस्वती सुर दीजिए मन गणपति दीजिए ज्ञान बजरंग बली महाबल दीजिए मन सदगुरु दीजिए शान लक्ष्मीनारायण सनातन समाज थरावड़ा तरफથી સરસ મજાનું આયોજન કર્યું છે ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે સૌપ્રથમ નાનકડી એવી ધૂન લઈને એવા ગરવા ગણપતિને યાદ કરીએ પહેલા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં બોલો ભાવ છે નારાયણ નામની હો માળા છે ડોકમાં હાલો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં બોલો ભાવ છે જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં ખોટું બોલાય નહીં જૂઠું લેવાય નહીં ટેકને
તજાય નહીં હો માળા છે ડોકમાં બોલો નારાયણ નામની હો માળા છે ડોકમાં એ મારા ગુરુજીના નામની હો માળા છે ડોકમાં જય લક્ષ્મીનારાયણ ભગવાન બોલ્યું બદલાય નહીં એકને તજાય નહીં બોલ્યું બદલાય નહીં એકને તજાય નહીં અરુબાનું લજવાય નહીં હો મારા છે ડોકમાં અરે નારાયણ નામની હો મારા છે ડોકમાં હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં અરે હરિહરાનંદ કહે સત્યને ચુકાય નહીં અરે નારાયણ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં શ્રીમદ નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 ભગવાન તુમારી જય
વંદન તમને સુધારા એ કોટિક વંદન તમને સુધારા હે જન્મે નાથ હે રૂપાળા ગજાનન પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ પ્રથમ સમરીએ નામ તમારા ભાંગે વિઘન અમારા ગજાનંદ ભાગે વિઘન પ્રથમ સમરીએ નામ તમારા ભાંગે વિઘન અમારા ગજાનન ભાંગે વિઘન 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 ધન ભૂખ જીજા બાયુની જા શિવાજી જન્મનો હતો તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો પડકાર કરતી પુત્રને શિવા મરદે રણ મેદાનમાં અપદેશની યાર રમણે અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં આ ફરાવડા હાલ આવું શુભ સુકન્યે બાબા તમને સમરીએ ગુરુજી એ તમને સમરીએ હે દીન દયાળુ હે દયાવાળા હે દીન દયાળુ હે દયાવાળા પ્રજા પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ જય લક્ષ્મીનારાયણ દેવ લક્ષ્મીનારાયણ દેવ
કાટ હરણ ને વાધમ વધાર ભાઈ ભંજન રખવાળા ગજાનંદ ભાઈ ભંજન સર્વે સફળતા તમ ફટી ગુણેશા સર્વે સફળતા એ તમ ફટી ગુણેશા સર્વે સણે હે સર્વાણ તમારી એ વાળા ગજાનંદ મંગળ મૂર્તિ અકલ ગતિ છે મારા નાથ તમારી એ અકલ ગતિ મારા નાથ તમારી અકલ ગતિ મારા નાથ તમારી અકળગતિ અકળગતિ જય નાથ રાડા ગજાનંદ જય નાથ અમારા દુખડા હારી લેવો અમને આસુમતી આપો હે મેરે પ્રભુજી પ્રથમ પૂજા તમારી મંગળ
ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે હા હે રામા સત્યનારાયણ સત્યનારાયણ સત્યનારાયણ